ટાન ટાણાન. લો અંકલ, ગરમા ગરમ બટર મસાલા ઢોસા. લો ને અંકલ, લઈ લો ને હવે. અરે આ શું છે? તમને ઢોસા ભાવે છે ને એટલે લઈને આવ્યો છું, ખાઓ. અરે આ શું વાત છે બેટા? જમાઈ રાજે તો સસરાજીના મનની વાત સાંભળી લીધી. હમણાં જ મને કહેતા હતા કે એમને ઢોસા ખાવા છે અને જુઓ તો તમે ઢોસા લઈને આવી ગયા. ગીતા, પેલું શું કહેવાય એને? બોલ ને. ટેલિપેથી મમ્મી. હા, એ જ. ચૂપ કર. કેમ તમે આટલો ગુસ્સો કરો છો? ઢોસા ખાવાની ઈચ્છા તો તમને જ થઈ હતી ને? અને જુઓ, બટર ઢોસા લઈને આવી ગયા. આવો, હવે ખાઈ લો. મોઢું બંધ કર સુશીલા. આ ઢોસા કોના પૈસાથી લાવ્યો છું? તારા બાપાના પૈસા લાવ્યો છું કે શું? અરે, બાપના પૈસા જલસા કરવા વાળો વિજય એ જ દિવસે મરી ગયો અંકલ. આ ઢોસા હું મારા પૈસાથી લાવ્યો છું. આજે મેં કમાયા છે 650 રૂપિયા. મારા નસીબ છે કે મને આ રિક્ષા મળી ગઈ. એ રિક્ષા હું ભાડેથી ચલાવું છું. આજની કમાણી તમને આપીને તમારો આશીર્વાદ લેવા માટે આવ્યો છું. અંકલ, તમે જરા બહાર આવો ને. શેના માટે? નહીં તો હું જાતે અંદર આવી જઈશ. ના, હું જાતે બહાર આવી જઈશ. કોઈ વાંધો નહીં અંકલ, આશીર્વાદ મળી ગયા. જોઈ લેજો, 30 દિવસમાં ઓટો ચલાવીને 1 લાખ રૂપિયા કમાઈને દેખાડીશ. હે? તમે હસો છો કેમ પપ્પા? આ છોકરો તો સાવ બુદ્ધુ છે, તદ્દન બુદ્ધુ છે આ તો. હવે 30 દિવસ બાકી નથી. ઓલરેડી 5 દિવસ તો પૂરા થઈ ગયા. હવે છે ને ખાલી 25 દિવસ જ બાકી છે. સાંભળી લીધું ને? મારો આશીર્વાદ મેળવવો એટલો સરળ નથી અને તને એટલી સરળતાથી મળશે પણ નહીં. જમાઈ પર સસરાનો આશીર્વાદ હંમેશા હોય જ છે, એટલે હું જીતી જ જઈશ. તું જીતી જઈશ આ ઓટો ચલાવીને. અરે તને ભ્રમ છે બેટા. તમને ભલે ભ્રમ લાગે અંકલ, પણ મને તો પૂરો વિશ્વાસ છે. ખાવા પીવાનો ખર્ચો આમાંથી જ મળી જશે અને બાકીનું પણ થઈ જશે. પ્રામાણિક હોય એને ભગવાન રસ્તો દેખાડે છે. મારી પત્નીએ કીધું છે અને મને એની પર વિશ્વાસ છે. જઉં છું. અંકલ, ઢોસો ખાવાનું ભૂલતા નહીં. આ વાત સાંભળીને આનંદ થયો છે મને. શું થયું સિતારા? તારે શું કેવું છે? આ રીતે તારું માથું કેમ ખજવાડી રહ્યો છે? ના માર કોઈ નહીં કેવું. એ તો હું છે જીજુ, આવા આઈડિયા તમારા મગજમાં ચોહી આવી જાય છે.
તમારા દીકરાને જીતાડવા માટે જે પ્લાન તમે કર્યો છે આહાહાહા, કમાલ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી, ફેન્ટાસ્ટિક, માઇન્ડ બ્લોઈંગ. એટલે હું તમારી વાત સાંભળીને મોઢું ખંજવાળું કે પછી હું કરું કોઈ ખબર નહીં પડતી. એ જીતી જશે જીજુ. આ વખતે 100% જીતી જશે. હે ને બેના, હું કેવું? હા